જય માતાજી મિત્રો, તમે બધા હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી માં સિકોતરના ચરણોમાં પ્રાર્થના કરું છું। માં સિકોતરની કૃપા તમારા પરિવાર પર, તમારા ધંધા પર, તમારા સંતાનો પર અને તમારા જીવન પર હંમેશા વરસતી રહે એવી પ્રાર્થના। મિત્રો, આજના સમયમાં માણસ દિવસ રાત મહેનત કરે છે, સવારથી સાંજ સુધી દોડધામ કરે છે, પરિશ્રમ કરે છે, સંઘર્ષ કરે છે, પણ ઘણી વખત એવું બને છે કે એટલી મહેનત કરવા છતાં પણ જીવનમાં સુખ શાંતિ મળતી નથી, ઘરમાં બરકત આવતી નથી, પૈસા આવે છે પણ ટકતા નથી, ધંધો ચાલે છે છતાં મનમાં સંતોષ નથી હોતો, ઘરમાં વાતમાં કલહ થાય છે, મન બેચેન રહે છે, રાત્રે ઊંઘ આવતી નથી અને માણસ મનમાં વિચારે છે કે આખરે મારી સાથે આવું કેમ થાય છે। ઘણી વખત માણસને એવું લાગે છે કે જાણે જીવન ક્યાં કટવાઈ ગયું છે, દરેક કામમાં અવરોધ આવે છે, સારા કાર્યોમાં વિઘ્ન આવે છે, ઘરમાં અચાનક દુઃખો વધવા લાગે છે, આર્થિક મુશ્કેલીઓ ઊભી થાય છે અને માણસ અંદરથી તૂટી જાય છે। મિત્રો, આવા સમયે માણસ અનેક રસ્તા શોધે છે, અલગ અલગ ઉપાયો કરે છે, પણ ઘણી વખત માણસ પોતાના મૂળને, પોતાના પૂર્વજોને અને પોતાની આરાધ્ય શક્તિને ભૂલી જાય છે, અને એ શક્તિ છે માં સિકોતર। માં સિકોતર માત્ર દેવી નથી, એ વિશ્વાસ છે, એ શ્રદ્ધા છે, એ શક્તિ છે, એ પોતાના ભક્તોના જીવનને સંભાળનારી કરુણામયી માતા છે। પૂર્વજો કહેતા હતા કે જેના માથે માનનો હાથ હોય એને દુનિયાનું કોઈ દુઃખ તોડી શકતું નથી। મિત્રો, ગમે તેટલો અંધકાર હોય પણ એક દીવો આખું ઘર પ્રકાશિત કરી દે છે। એ જ રીતે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ હોય પરંતુ માં સિકોતરની કૃપા થઈ જાય તો જીવન બદલાઈ જાય છે। માં પોતાના ભક્તોને ક્યારેય એકલા છોડતી નથી, જ્યારે દુનિયા સાથ છોડે ત્યારે પણ માનો આશીર્વાદ ભક્ત સાથે રહે છે। ઘણી વખત માણસ રડી પડે છે, તૂટી જાય છે, હારી જાય છે, પણ જ્યારે હૃદયથી જય માં સિકોતર બોલે છે ત્યારે અંદરથી એક નવી શક્તિ જન્મે છે। મિત્રો, આપણા પૂર્વજો હંમેશા કહેતા હતા કે પોતાના દેવને, પોતાના ધર્મને અને પોતાની માનને ક્યારેય ભૂલવા નહીં, કારણ કે જે પોતાના મૂળને ભૂલી જાય છે તે જીવનમાં ભટકી જાય છે। માં સિકોતર એ વંશની રક્ષા કરનારી શક્તિ છે, ઘરના મુખ્ય દ્વારની રક્ષા કરનારી શક્તિ છે, દુઃખ દૂર કરીને સુખના રસ્તા ખોલનારી શક્તિ છે। જે ઘરમાં માનનું સ્મરણ થાય છે ત્યાં નકારાત્મકતા ટકતી નથી, જે ઘરમાં માનનું નામ લેવાય છે ત્યાં શાંતિ રહે છે, અને જ્યાં માનની કૃપા વરસે છે ત્યાં ધંધામાં વૃદ્ધિ થાય છે, સંતાનો પ્રગતિ કરે છે અને પરિવાર ખુશ રહે છે। મિત્રો, માનની સેવા માત્ર દેખાવ માટે નહીં પણ સાચા હૃદયથી થવી જોઈએ। માનને ભવ્ય વસ્તુઓની જરૂર નથી, માનને તો માત્ર પોતાના ભક્તનો પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ છે। વર્ષમાં ઓછામાં ઓછું એક વખત માના ધામે જરૂર જજો, ભાવથી શ્રીફળ ચડાવજો, અગરબત્તી કરજો, ચૂંદડી અર્પણ કરજો, માના ચરણોમાં માથું નમાવજો અને દિલથી પ્રાર્થના કરજો। મિત્રો, ઘણી વખત જીવનમાં મોડું થાય છે પરંતુ માના દરબારમાં અંધેર નથી હોતો। માં દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે, સમય આવે ત્યારે યોગ્ય ફળ જરૂર આપે છે। જો જીવનમાં સતત અવરોધ આવે, જો ઘરમાં શાંતિ ન રહે, જો કામ બગડતા રહે તો એકવાર સાચા હૃદયથી માં સિકોતરને યાદ કરજો, માનને કહેજો, હે માં, હવે બધું તારા ભરોસે છે। મિત્રો, ગમે તેટલા આધુનિક બની જઈએ પરંતુ પોતાના પૂર્વજો, પોતાના સંસ્કાર અને પોતાની માં સિકોતરને ક્યારેય ભૂલવા નહીં, કારણ કે જે ભક્ત સાચા દિલથી માનને યાદ કરે છે તેના જીવનમાં એક દિવસ જરૂર પ્રકાશ ફેલાય છે। માં દયાળુ છે, માં કૃપાળુ છે, માં કલ્યાણી છે, માં પોતાના ભક્તોના આંસુઓને પણ આશીર્વાદમાં ફેરવી દે છે। માં સિકોતરની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે, તમારા ઘરમાં સુખ શાંતિ રહે, ધંધામાં પ્રગતિ થાય અને જીવનમાં આનંદ છવાઈ જાય એવી દિલથી પ્રાર્થના। જય માં સિકોતર। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો।